પછી સોશિયલ મીડિયા દ્વારા માણસો મિસગાઈડ થાય છે, બહુ થઈ રહ્યું છે અત્યારે. અને હરેક બાબતની અંદર સામાજિક રીતે જોઈએ, દેશ લેવલે જોઈએ, સત્સંગ લેવલે જોઈએ તો આપણને કેટલી બધી ખોટી અફવાઓ આ સોશિયલ મીડિયા દ્વારા થાય છે. અને આપણને આવ્યું એટલે બસ ખબર નહીં, આવ્યા ભેગા એ કરો ફોરવર્ડ દે ધનાધન એમ. માણસો ખોટે માર્ગે દોરાઈ રહ્યા છે, મિસગાઈડ થઈ રહ્યા છે. ખોટી અફવાઓને કારણે માણસો દુખી થાય છે. ક્યારેક એવી ડરાવણી ખોટી અફવાઓ આવે ને માણસ ચિંતામાં મુકાઈ જાય. તો આ બધું સોશિયલ મીડિયા દ્વારા થાય છે. પછી અસામાજિક તત્વો દ્વારા ભડકાઉ પોસ્ટ મૂકવામાં આવ્યો. અમુકને તો ધંધો જીવો એમ, કેમ ક્યાંક આગ લાગે હળગાવવા માટે જેવી આમ કટાક્ષની અંદર મૂકતા હોય ને પોસ્ટ કે માણસો ઝઘડે, સમાજ આખો ઝઘડે. એ મોટા મોટા કથાકારો વચ્ચે, સંપ્રદાયો વચ્ચે, બીજે ત્રીજે બધી જગ્યાએ ભડકાવાનું જ કામ કરે. તો એ પણ એક આ સોશિયલ મીડિયા દ્વારા થાય. જો આપણે વ્યસની હોય તો એની ઝપાટમાં ક્યારેક ને ક્યારેક આવી જાય, એટલે બહુ સાવધાન રહેવું જોઈએ. વળી ખોટું નામ, ખોટું શહેર અને ખોટી માહિતી, આ બધું થાય. હોય કંઈક અલગ અને એની સાથે બીજું નામ ને બીજું ત્રીજું જોડી દેવામાં આવે એમ. આવા ઘણા બધા પોસ્ટ આવતી હોય. જયારે આ રામ મંદિર ની વાત ચાલતી હતી ને તો એક વાર તો ભુજ મંદિર નો ફોટો કરી નીચે રામ મંદિર ના મોડેલ આવી ગયો, દે ધનાધન ભુજ મંદિર ફરે રહ્યું આખી દુનિયામાં એમ. કઈ નક્કી નહીં, ગમે એવી માહિતી ગમે એની સાથે જોઈન કરીને જવા દે. અને જયારે આ જમ્મુ કાશ્મીર ખબર ને આ ઓલો છૂટો થયો ને એમાં થયો ત્યારે તો બધાએ સમાજવાળાએ પોતપોતાની સમાજવાળી ઉભી કરી દીધી. ક્યાં કાઢે? જમ્મુ કાશ્મીરમાં એમ. પટેલ સમાજવાળી ને ભરવાડ સમાજવાળી ને આહિર સમાજવાળી ને જે ખપે બધાને જમ્મુ ને કાશ્મીરમાં જમીનો લઈ ચાલુ કરી દીધી વોટ્સઅપમાં. તો આ બધી ફેક માહિતી એ આપણા મોબાઈલમાં આવે ને આપણે સાચું ખોટું કઈ ખબર નહીં. એમ કહેવાય 90% તો લગભગ ખોટો હોય, 10% ક્યાંક સાચું હોય તો ભલે 90% ઇન્ફોર્મેશન ખોટી જ ફોરવર્ડ થતી હોય છે. અને આપણે એની અંદર કેટલો સમય આપીએ છીએ ને કેટલી આપણા માઇન્ડની અંદર ખોટી માહિતી આપણે સ્ટોર કરીએ છીએ, એ ગમે ત્યારે આપણને જીવનમાં નડશે. એટલે બહુ આપણે સાવધાન રહેવું જોઈએ. પછી સેલ્ફીનું વ્યસન. હા, સેલ્ફીઓ લેવી, લઈ લો એક, આમ કરશો અપલોડ. આમ ઘણા તો અહીંયા વાહ ઠાક, હમણાં કે પછી અપલોડ કરશો, અત્યારે આપણે એને એમ. હા, તો ઘણાને સેલ્ફી લેવાનું વ્યસન હોય. હા, અને સેલ્ફી વિશેનું થોડુંક રિસર્ચ છે કે સેલ્ફી લેવાનો હેતુ શું છે. તો જો માત્ર ને માત્ર ટાઈમ પાસ. કેટલા ટકા? 46% જેટલી સેલ્ફી પડે છે એની અંદર 86% સેલ્ફી માત્ર ને માત્ર ટાઈમ પાસ માટે. એની પાછળ બીજું કોઈ હેતુ નથી, બસ ખાલી ટાઈમ પાસ કરવો એટલો જ હેતુ. પછી 14.5 એટલે 14.5% પોતાની પ્રશંસા માટે. એ માણસો આપણી વાહ કરે એટલા માટે સારામાં સારી સેલ્ફી પાડીને ચડાવે. પછી સોશિયલ નેટવર્ક સાઇટ પર પોસ્ટ કરવા માટે, બસ એને એમ જ કે મારી આ જે ફેસબુક હોય, વોટ્સએપ હોય, ઇન્સ્ટા હોય હાલે એમ. કાંક ને કાંક મટીરિયલ તો અપલોડ કરવું જ પડે, એટલે અપલોડ કરવા માટે 23.7% માણસો એ સેલ્ફી પાડીને ચડાવતા હોય છે. પછી લોકો મોબાઈલનો ઉપયોગ કરીને અનિયમિત સેલ્ફી લેવાની ટેવ વધારે છે એમ. અને અત્યારે દર મિનિટે સેલ્ફીની સંખ્યા 2 થી 10 સુધી બદલાય છે એમ. આટલી બધી સેલ્ફીઓ માણસો છે ને લેતા હોય છે ને ઘણાને એક આમ સેલ્ફીમાં સંતોષ ન થયો, બીજી લે, ત્રીજી લે એમ. ઘણા તો 10 ઠાક જવા દેલું બટન ને દાબી જ રાખે, ઠાક એમ. આવી રીતે સેલ્ફીઓ લઈ લઈને માણસો આજે સેલ્ફીના વ્યસની બની ગયા. સેલ્ફીને કારણે ઘણા બધા જિંદગીથી હાથ ધોઈ બેસે છે. એ એવા ડેન્જર ઝોનમાં જઈ અને સેલ્ફી લેવો, જેમ હાવ પર્વતની ટોચ ઉપર જાય અને આમ નીચે ખીણ દેખાતી હોય એવી રીતે આમ વાંકા વળી જાય. ઘણા પાણીની અંદર નદી કિનારે આમ ઝાડને એક હાથે પકડીને આમ સેલ્ફી લેવા જાય ને કદાચ દાઢી તૂટી કે હાથ છટક્યો, રામ નામ સત્ય. આવા તો હજારોની લાખોએ સેલ્ફીને કારણે પોતાની જિંદગી ખોઈ બેઠી છે. એટલે સેલ્ફીને કારણે અકસ્માતો, જિંદગીથી હાથ ધોઈ બેસવો, મેન્ટલી આપણે ડિસ્ટર્બ રહેવું, આ ઘણી બધી પ્રકારના નુકસાન આપણને થતા હોય છે. માટે ખાસ આપણે ધ્યાન રાખવું કે સેલ્ફીનું પણ વ્યસન પડી જાય નહીં. હવે
આપણે ફિઝિકલ ઇમ્પેક્ટ એટલે કે શારીરિક અસર, શારીરિક જે નુકસાન થાય છે આ સોશિયલ મીડિયા દ્વારા એ જોઈ તો સૌથી પહેલો આઈઝ પ્રોબ્લેમ. તમે ઘણા બધા કિસ્સાઓ આવા સાંભળ્યા હશે. રાજકોટ, સુરત, મુંબઈ જેવી મેગા સિટીની અંદર દર મહિને એક બે આવા કંઈક ને કંઈક કિસ્સાઓ ન્યૂઝપેપરમાં, ટીવી ન્યૂઝમાં આવતા હોય છે. નાના નાના બાળકોની આંખો ત્રાંસી થઈ જાય, અંધાપો આવી જાય, આખી રાત અંધારામાં એ ચેટિંગ કર્યા જ કરે અને બસ ખલાસ થઈ જાય આંખ. તો ઘણા બધાને આંખના પ્રોબ્લેમ આવેલા છે આ સોશિયલ મીડિયાને કારણે. પછી નેક પ્રોબ્લેમ એટલે કે ગરદન, પીઠની દુખાવો એ થઈ જાય. સતત આમ ને આમ મંડ્યા જો એમ કલાકો સુધી આમ ઊંચી ડોઘી ન કરે, આમ ચોટી જ રહે, આમ એવા ચોટી રહે અને પછી એનો ગરદન છે ને અકળાઈ જાય, પીઠ દુખી આવે ને એને કારણે કાયમી ધોરણે એને પીઠનો દુખાવો થાય છે. એટલે આપણે સાવધાન રહેવું. પછી કાર એક્સિડન્ટ થાય. સોશિયલ મીડિયાને કારણે માણસોને એટલી હદે હેબિટ પડી જાય કે ડ્રાઇવિંગ કરતા પણ એક હાથમાં મોબાઈલ રહીને માણસો મોબાઈલ વાપરતા હોય. અરે અમે રીતસરનો નજરે જોયેલો છે. જ્યારે અમે બેંગ્લોરમાં ભણતા, દરરોજ ઉતારેથી અમે રિક્ષાની અંદર યુનિવર્સિટી જાતા ભણવા માટે, ત્યારે કેટલી વખત અમે જોયેલો છે કે હાલતી ગાડી ડ્રાઈવરો, બીજા બાજુવાળા હોય તો મોબાઈલ વાપરે, પણ જે ડ્રાઈવર પોતે ગાડી ચલાવી રહ્યો છે એ મૂવી જોતો જાય. તમે કલ્પના કરો કેટલી હદ સુધી માણસો એમાં આસક્ત છે. જે વ્યક્તિ પોતે ગાડી ચલાવી રહ્યો છે એ વ્યક્તિ પોતાના ખોળામાં રાખીને અથવા તો સામે ડેસ્ક ઉપર રાખીને કે એક હાથમાં મોબાઈલ રાખી અને ફિલ્મ જોતો જાય છે, મૂવી જોવે છે. ઠોકાશે નહીં? ઠોકાશે. આ ઠોકાણી જોવો તમે અહીંયા. આમ કેટલાય કાર એક્સિડન્ટ થાય એની પાછળનું કારણ છે સોશિયલ મીડિયા, મોબાઈલ, ઇન્ટરનેટ. એને કારણે આજે ગાડીના એક્સિડન્ટ થઈ રહ્યા છે. પછી છે મેલ ઇન્ફર્ટિલિટી એટલે કે વંધ્યત્વ. સતત જેના માઇન્ડની અંદર આ સોશિયલ મીડિયા જ રમ્યા કરતું હોય ને એ પુરુષનું પુરુષત્વ નાશ પામી જાય, એમ આજનું મેડિકલ રિસર્ચ કહે છે. એ પુત્ર ઉત્પન્ન કરવા માટે યોગ્ય રહેતો નથી. કારણ કે આપણે પુત્ર ઉત્પન્ન કરવા માટેની યોગ્યતા હોય તો જ એ બાળક ઉત્પન્ન કરી શકે. એ યોગ્યતા માટે માણસ બધી રીતે સ્વસ્થ હોવો બહુ જરૂરી છે. જેને આ મેન્ટલી ઇફેક્ટ થઈ ગઈ હોય એ વ્યક્તિ શારીરિક રીતે આવી રીતે એ યોગ્યતા ગુમાવી બેસે કે પોતાની વંશ પરંપરા આગળ નથી વધારી શકતો. એટલે બહુ મોટું નુકસાન થાય છે ફિઝિકલ દ્રષ્ટિએ. પછી ઈટિંગ ડિસઓર્ડર એટલે કે ભોજનની આડ અસર. આપણે જે કંઈ ખાઈએ છીએ ને એના દ્વારા આપણા શરીરને પુષ્ટિ મળે છે, પણ આ સોશિયલ મીડિયાની માણસોને એટલી બધી આડ અસર થાય છે કે ખાતે પણ સતત સોશિયલ મીડિયાની અંદર જ રત હોય. કઈ કોકની સાથે ચેટ કરતા હોય, કઈ વાંચતા હોય, છેલ્લી બાકી કાંક મૂવી જોતા હોય, સોંગ સાંભળતા હોય, એની સાથે ખાય. એટલે એનો ટોટલ જે ધ્યાન છે ને સોશિયલ મીડિયામાં છે, એ શું ખાઈ રહ્યો છે એના માઇન્ડને ખબર જ નથી પડતી, એની બોડીને ખબર જ નથી પડતી, અનુભવાતો જ નથી કે હું જમી રહ્યો છું, શું જમી રહ્યો છું, એનો શું સ્વાદ છે એ અનુભવ જ નથી થતો ને. એટલા માટે જે કંઈ અંદર ઓરાય છે, ખવાતો નથી, ઓરાય છે રહ્યું, એ પચશે નહીં, એનાથી પુષ્ટિ નહીં મળે. એને કારણે એ આડ અસર કરશે અને આપણને ડિસઓર્ડર થઈ જશે ઈટિંગનો. એટલા માટે આપણને શરીરની અંદર બહુ ભયંકર બીમારીઓ થશે. એ ભોજનની, ખોરાકની બધી આડ અસર થવાની છે. જો ખાતે આપણે મોબાઈલ વાપરતા હશું તો